અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ 107 રોડ પર આવેલા સ્કાય સિટી રિવેરા એલાઇટ નામની બિલ્ડિંગના ત્રીજા માળે આવેલા મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. અમદાવાદ ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર રવાના કરવામાં આવી હતી. ભીષણ આગના પગલે 15 માળ સુધી આગનો ધુમાડો ફેલાયો હતો. આગ લાગતાની સાથે જ ફ્લેટના સી બ્લોકના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે તેમને નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. અમદાવાદમાં આવેલા સ્કાય સિટી રિવેરા ઇલાઇટ નામની બિલ્ડિંગમાં આજે લગભગ સવારે 8 વાગ્યાની આસપાસ સી બ્લોકના ત્રીજા માળના મકાનમાં આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડને મેસેજ મળ્યો હતો. ફાયર બ્રિગેડ સૌપ્રથમ 2 થી 3 ગાડીઓ સ્થળ પર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે સી બ્લોકના ત્રીજા માળે મકાનમાં આગ લાગેલી હતી અને આગે વિકરાળ બનીને ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. 15 માળ સુધી ધુમાડો પહોંચ્યો હતો, જેના પગલે ફાયર બ્રિગેડ દ્વારા વધુ ગાડી બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડની કુલ 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગ ત્રીજા માળના મકાનમાં લાગી હતી, જે વિકરાળ બની ગઈ હતી અને ધીમે ધીમે ચોથા માળના મકાનમાં પણ લાગી ગઈ હતી. આખા મકાનમાં આગ લાગી હોવાના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ધીમે ધીમે આગ ચોથા માળના ઉપરના ભાગે પણ લાગી ગઈ હતી, જેથી ચોથા માળના મકાનના રહેવાસી ઘરની બહાર દોડી ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા હાલ બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.